આ રીતના ધુણિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની ઉભરાવાની સમસ્યા તથા ચોમાસાની ઋતુ દરમિયાન લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થવા પામ્યું છે, જેને લઈને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા તંત્રને અનેકવાર જાણ કરવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું। ધુણિયા વિસ્તારના લોકોએ વધુમાં જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરના ગંદા પાણી તેમજ વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થવા પામ્યું છે, જેને લઈ અભ્યાસ કરવા જતા બાળકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ તાજેતરમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે અમારા વિસ્તારમાં ગંદુ પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને આજરોજ ધુણિયા વિસ્તારના સ્થાનિકોએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી નગરપાલિકાના હાયના સૂત્રોચ્ચાર સાથે મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવી ધુણિયા વિસ્તારની સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તેવી માંગ કરી હતી। જો સત્વરે ગંદકીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી। સ્ટાર ન્યૂઝ 7 વિનોદ ઠાકર, હારીજ। બોલો। મારું નામ શંકુબેન है। અમે ધુણિયાની અંદરમાં રહ્યા છે। અમે પણ એ તમારા મામલતદારમાં સાહેબને બધાને અમે જાણ કરી છે। પંચાયતમાં ગયા છે પણ અમારી કોઈ પણ રાડ સાંભળતું નહીં। જ્યારે મતદાન આવે ત્યારે હવે પણ પંચાયત કરવા ધુણિયાની અંદરમાં આવે પણ અત્યારે અમારી કોઈ રાડ સાંભળતું નહીં। અમારા બાર બચ્ચા કોઈ બાર મંદિર જઈ શકતા નહીં, એટલો અમારા ધુણિયામાં ગંદકી છે અને પાણી અમારે ગટરનું પીવાનું આવે છે। અમારે નાવા ધોવાનું પાણી સારું નહીં આવતું। અમારે કોઈ મીઠું પાણી અમે નહીં ભાર્યું, અમે ખારું પાણી પીએ ગટરનું જ। તમે આવું પાણી પીવો તો લોકો અમે અત્યારે આવું પાણી પીને અમારા બધા માણસો જે છે એ બીમાર પડ્યા છે। અમે કેટલા દવાખાના ભર્યા, કોઈ અમારી રાડ અત્યારે સાંભળતું નહીં। અમે પંચાયતમાં ગયા છે, અમે બધે જઈને આવ્યા પણ કોઈ અમારી રાડ સાંભળતું નહીં। જ્યારે ચૂંટણી આવશે ત્યારે હવે આવશે પણ અમે કોઈ ચૂંટણી વાળાને અમારા ધુણિયાની અંદરમાં તીરવા દેશા નહીં। હું ધુણિયા વિસ્તારમાંથી આવ્યો છું। મારું નામ વિનોદ ઠાકોર છે અને અમે કેટલા સમયથી ગટરની રજૂઆત કરી અને પીવાના પાણીમાં ગટરનું પાણી આવે કેટલી વખત વારંવાર રજૂઆત કરી, અમે સ્વાગત અરજીઓ કરી પણ કોઈ નિર્ણય લેવાતો નથી। અને અત્યારે ગટર એટલી ઉભરાય છે, હેડવાની જગ્યા નથી। અત્યારે ચાંદીપુરા નામનો વાયરસ આવ્યો હોય પણ કોઈ તંત્ર કામ કરતું નથી। આપની શું માગણી છે? અમારી માગણી કે અમારા વાહમાં પાણીનો નિકાલ કરી આલે, ગારો કાઢી આલે અને જે ગટર છે એ સાફ કરી આલે અને જે રોડ નક્કી થયેલો અમારો મંજૂર થયેલો એ રોડ કરી આપે અમને। આગામી સમયમાં જો માગણી સ્વીકારાશે નહીં તો આપ શું તો અમે ચૂંટણી કાર્ડ જે આ ચૂંટણી આવશે એનો બહિષ્કાર કરશે। નગરપાલિકાની આવે ગમે તે